રાજકોટ જિલ્લાના ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારના પારેવાડા ગામ ખાતે 5 વર્ષીય માસૂમ ઉમેશ વાળાનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે। ત્યારે સમગ્ર મામલે ઉમેશની માતા સહિતના પરિવારજનો દ્વારા ઉમેશની હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમજ પુત્ર સાથે જે કંઈ પણ ઘટના બની છે તેના માટે તેના પિતા વિજય વાળા જવાબદાર હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મળતી વિગત અનુસાર વિજય વાળા અવારનવાર પત્ની સહિતના પરિવારજનો સાથે મારકૂટ કરતો હતો તેમજ 2 દિવસ પૂર્વે દીકરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ત્યારે ભાડલા પોલીસ દ્વારા બનાવ સંદર્ભે ફોરેન્સિક પીએમ અર્થે મૃતક ઉમેશની લાશને રાજકોટ ખાતે ખસેડવામાં આવી છે। ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ બાળકનું કયા કારણોસર મૃત્યુ થયું છે તે અંગે સ્પષ્ટ કારણ સામે આવી શકે તેમ છે। ત્યારે હાલ તો સમગ્ર મામલે ભાડલા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। તમારા પુત્રની હત્યા કરવામાં આવી છે તેના પિતાના હાથે શું વાત સમગ્ર ઘટના શું બની હતી? ઈ મને ન ખબર, હું કારણ કે ઈ છોકરો એની આગળ હતો, છોકરાને જોવા ગયા તો છોકરાને ગળું હોજેલું છે। કેવડી ઉંમર છે તમારા? મારો છોકરો 5 વર્ષ। શું કારણથી એને તમારા પતિએ હત્યા કરી? ખબર નહીં, કારણ કે 2 દી પહેલા મને ધમકી દીધી હતી કે છોકરાનું માર નાખી। મારો પૌડાનો હું વાક? ક્યાં ગામ રહો છો તમે? હું પારેવાડા રહેતી હતી। માથાકૂટ થતી ઘરમાં તમારા પતિ પત્ની વચ્ચે? આ દારૂ પીને નકરો રખડતો, એને જસદણની પોલીસે એને પકડ્યો તો એને એમ કે મેં માર ખવડાયો, તેમાં મારી વાંહે છરીયું લઈને રખડે, ધોકા લઈને ઉડાડે અને મને આવડા પાણા એને મારેલા। અગાઉ ક્યારે માથાકૂટ કરી? હા, અગાઉ કરેલી છે ને। શું કામ ધંધો શું કરે તમારા પતિ? કઈ નહીં, કઈ કડિયા કામ કરે। કેટલા સમયથી ઘર કંકાસ ચાલતું હતું? ઈ તો 7 વર્ષથી કરતો। તમારા પુત્રની હત્યા કરવા પાછળનું કારણ શું? ઈ નથી ખબર સાહેબ। પુત્ર તમારો એની પાસે હતો કે તમારી પાસે? એની આગળ હતો। મને 2 જણાએ છોડાયો પણ ઈ છોકરો મને નો દીધો। મારી વાંહે છર કાતર લઈને વાંહે મારવા ધોડ્યો કે માર નાખું। 2 દી હું આટકોટ રહી। કેટલા દિવસથી તમારો પુત્ર તેની પાસે હતો? 2 દિવસથી। હવે શું માંગ છે આવા લોકો તમારા જે નરાધમ છે તેના ઉપર કેવી કાર્યવાહી થવી જોઈએ? પોલીસે શું કરવું જોઈએ? એને કાંઈ ને ગમે ત્યાં સજા દેવડાવો કે ગમે ત્યાં ફાંસી દેવડાવ્યો, બાકી અમારી નજરના સામે ન આવો જોઈએ। ગમે ત્યાં મારો દીકરો ગમે એકલા રહીશું, કારણ કે અમારે એક જ મારો પૌડો વધ્યું છે। કેટલા સંતાન તમારા છે? મારા 2 છોકરા। તમારા દીકરાની ઉંમર